આજે હું તમને ચણાના છોડમાંથી પોપટા કઈ રીતે અલગ કરવા તેના વિશે જોવા જઈએ તો જો આપણે લાઈવ વિડીયો જોઈ શકો છો કે ચણાનો છોડ હોય છે એવા દેશી ઉપાયથી આવું એક દેશી સાધન બનાવેલું છે. એમાં છોડ લઈને વચ્ચે આમ નાખવાનો ને આમ ખેંચવાથી બધા પોપટા નીચે મૂકેલા તગારામાં પડી જાય છે. જો આપણે લાઈવ વિડીયો ઓછી મહેનતે સરળતાથી ઝડપી કામ કરવા માટે આ ઉપાય ગામડામાંથી ગોતવામાં આવ્યો છે. અને અત્યારે ઘણા ખેડૂતો ચણાની સિઝન હોવાથી સૂકા ચણા વેચવાના બદલે લીલા ચણા વેચવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આમાં ભાવ સારા મળી રહે છે અને દેશી ચણા ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે. એનું અત્યારે શિયાળાની સિઝનમાં ચણાનું શાક પ્રોગ્રામ કરતા હોય છે, એટલે લીલા ચણા ખાવાનું વધારે ઉપયોગ થાય છે. આપણે બજારમાં ગમે ત્યાં જોવો તો બધાય લીલા ચણા વેચતા જોવા મળે છે. આવી રીતે ઘણા ખેડૂતો ચણાની સુકવણી કરી અને સૂકા ચણા વેચવાના બદલે ઠેર ઠેર ઘરે ઘરે વાડીએ વાડીએ આવી રીતે ચણાના પોપટા અલગ કરી ને લીલા ચણા બજારમાં વેચવાનું પસંદ કરે છે, કારણ કે ભાવ પણ વધારે મળે છે અને સરળતાથી વેચાણ પણ થઈ જાય છે. તો આપ જોઈ શકો છો જો આ છે દેશી ચણા, ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. પાલના દેશી ચણાનું શાક અને ઓળો બનાવીને લોકો અત્યારે ખૂબ જ ખાવાનું પસંદ કરતા હોય છે. રાત્રે પ્રોગ્રામ કરતા હોય છે, વાડીઓમાં પણ આ લીલા ચણાનું શાકનું પ્રોગ્રામ કરવામાં આવે છે. તો આપ પણ દેશી ચણાનો સ્વાદ એ પણ ફાલના ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો આપ પણ એનો સ્વાદ લેવાનું ભૂલતા નહીં. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને માહિતી મળતી રહે. આભાર.